હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું નીકળી ગયો છું ઘરેથી હોસ્પિટલ જવા માટે. હાલમાં 6:30 થઈ ગઈ છે મોર્નિંગમાં. અને અમારું બાઇક લાઇટ પણ ઓન છે. અત્યારે થોડુંક અંધારું પણ છે. આજુબાજુમાં જંગલ, પક્ષીઓ બધા અ, તમને અવાજ આવે છે. આ મોર્નિંગનું વાતાવરણ અત્યારે થોડુંક સનસેટ જેવું મોર્નિંગમાં દેખાય છે. જંગલ. તો મિત્રો, આ ડેલીનું તમે સફર તો જાણી રહ્યા છો. અહીંયાથી અહીંયા સુધી નીકળવાનું. પણ અત્યારે મેં તો હાથમાં મોજા ને એવું બધું પહેરી લીધું છે. કારણ કે મારી પાસે હતા ને મેં નવી શોપિંગ પણ કરી લીધી. અને આ પહેરવાથી મને વધારે ઘણું હાથમાં પ્રોટેક્શન મળે છે, રાહત મળે છે. અને વધારે હાથ ઠંડીમાં નથી આવતા. અને મેં પણ આ બધું પહેરેલું છે. 2 સ્વેટર પહેરેલા છે. એટલે આ ઠંડીમાં સવારમાં બહુ નીકળવું તકલીફ વધારે પડે, ઠંડી વધારે લાગી જાય છે. અને ટ્રાવેલિંગ બહુ મુશ્કેલ પડી જાય છે આ નીકળવું ટ્રાવેલિંગ. અને આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો સાવ જંગલ છે. અને જંગલ હોય એટલે વધારે ઠંડી લાગવાની શક્યતા રહી. અને હાલમાં અત્યારે હવે 6:45 જેવું થઈ ગયું છે. અને મારે આજે વહેલો એ માટે નીકળ્યો કારણ કે મારે ડેલી વ્લોગ શૂટ કરવાનું હોય, એટલે થોડુંક વહેલો નીકળ્યો એટલે તમારી સાથે હું ટાઈમ વિતાવી શકું. નહીં તો મારે હોસ્પિટલનું જવાનું મોડું થઈ જાય. અને મારે હોસ્પિટલ સવારમાં 8 વાગે પહોંચવાનું હોય. હજુ મારી પાસે 6 કલાક અને હજુ મારે 20 મિનિટ હું રસ્તામાં તમારી સાથે રહી શકું એમ છું. અને હજુ મારે 25 કિલોમીટર 26 કિલોમીટર અમારે હજુ કવર કરવાના છે. તો ચાલો. શું કરો મોબાઈલ? વાંચું આમ જો માણસ છે ને 21 દિવસ ભૂખ્યો રહે છે. તમે કેટલા દિવસ ભૂખ્યા રહ્યા? આજથી છે ને 7 દિવસ ભૂખ્યો રહે છે. એવું છે. ફાઇનલી અહીંયા બાઇક પાર્કિંગમાં રાખી દીધું છે. અહીંયા કાકા બેઠા છે. તો અમે લોકો ખાવા બેસી ગયા છીએ. ફાઇનલી બપોરના 1 વાગી ગયા છે. તો ચાલો. અને અમિતભાઈ, આશીષભાઈ જમવાનું લાવ્યા છે. દાળ ભાત આવી ગઈ. મારે તો પૂરી આજે આવી છે. હું અમિત હવે મામલો મેદાને ચડાવવાનો છે. એટલે હવે જો જમવા બેસી ગયા છે. અને આ ભાઈ સોળવાનું કામ કરે એમ. આ પૂરીનું તો કે બે શબ્દ શું કહેવા માંગે છે? પૂરી એટલે કોમ્બિનેશન સમજાવો મને. કોઈ પૂરી શું કહેવા માંગે તું? આ પૂરીમાં તેલ વધારે છે એનું એમ કહેવા. તો પૂરી મારે લઈ આવવાની બંધ કરી શું કરવું? આ લોકો મારી પાગલ પડી ગયા છે. અમારે તેલ એટલા ટાઈમ હાલે અને ઓમપુર તેલમાં તરીને આવે પૂરી. તો હવે શું કરવાનું? મારે પૂરી લઈ આવું કે ન લઈ આવું? પૂરી ના લઈ આવતું, રોટલી લઈ આવ. તો આ લોકો એવું કહે છે કે પૂરી ન લઈ આવ, કારણ કે મને તો પૂરી બહુ ભાવે છે. બરાબર. એટલે ખબર નહીં શું કહેવા માંગે છે. તો તું શું કહેવા માંગશો? હાથ ફેરવતા હારું આવડે છે તને. હાલો. તારું? તારી પાસે ડલ્લા બહુ જાજા. તો ચાલો હવે અમે જમી લેશું.